हेलो फ्रेंड्स, स्वागत है तमारू ज्ञानगंगा चैनल में। आज आपणो सब्जेक्ट है इंग्लिश ग्रामर, बाल आनंद इंग्लिश ग्रामर एंड कॉम्पोजिशन। आज आपणे स्टैंडर्ड 8 लेसन नंबर 1 द एडजेक्टिव शीखवाना छीए। एडजेक्टिव नो गुजराती मीनिंग थाय छे विशेषण। कोईपण संज्ञावाचक के सामान्य नामनी पहला तेना गुणનું વર્ણન કરવામાં આવે तो તે શબ્દને એડજેક્ટિવ કહે છે। દાખલા તરીકે અ બિગ હાઉસ તો બિગ એડજેક્ટિવ છે। અ બ્લુ કાઇટ તો બ્લુ એડજેક્ટિવ છે। એન ઓલ્ડ મેન તો ઓલ્ડ એ એડજેક્ટિવ છે। હાઉસ એટલે કે ઘર કેવું છે તો મોટું। પતંગ કેવી છે, બ્લુ। માણસ કેવો છે એટલે કે કેવો કેવી કેવું પ્રશ્ન પૂછતા જે જવાબ મળે તેને એડજેક્ટિવ કહેવામાં આવે છે। तो rewrite the sentences using the opposites of the underlined words। હવે તમારે અહીંયા વિરોધી શબ્દનો ઉપયોગ કરવાનો છે। તો ભોલુ ઇઝ અ થિન બોય તો થિનનું ઓપોઝિટ ફેટ થાય છે એટલે ભોલુ ઇઝ અ ફેટ બોય। પહેલા વાક્યનું ગુજરાતી થશે ભોલુ પાતળો છોકરો છે, તેવી જ રીતે બીજું વાક્ય થશે ભોલુ જાડો છોકરો છે। रतन इज अ डिसऑनेस्ट मैन तो डिसऑनेस्ट नो ऑपोजिट ऑनेस्ट थशे। रतन इज एन ऑनेस्ट मैन। रतन अप्रामाणिक माणस छे, रतन प्रामाणिक माणस छे। ध मून इज विजिबल टुडे चंद्र आजे देखाय छे तो विजिबल नु इनविजिबल थशे। ध मून इज इनविजिबल टुडे चंद्र आजे अदृश्य थई गयो छे। वीर वॉज अ फूलिश बॉय वीर ए मूर्ख छोकरो हतो तेनु ऑपोजिट थशे वाइज। वीर वॉज अ वाइज बॉय। क्लाइम्बिंग अ माउंटेन इज वेरी इजी पहाड़ पर चढ़वू ए सहेलू छे तो इजी नु ऑपोजिट डिफिकल्ट। क्लाइम्बिंग अ माउंटेन इज अ वेरी डिफिकल्ट। लुक एट दैट अगली बर्ड अगली एटले कदरूपू तेनु सुंदर थाय ब्यूटीफुल तो लुक एट दैट ब्यूटीफुल बर्ड पेला सुंदर पक्षी तरफ जुओ। पीयूष इज अ टॉल बॉय पीयूष ऊंचो छोकरो छे तो पीयूष इज अ शॉर्ट बॉय टॉल नु शॉर्ट थाय। द रिवर इज एम्प्टी नदी खाली छे तो द रिवर इज फुल एम्प्टी नु फुल। It is a bad to breathe impure air श्वास में गंदी हवा लेवी खराब छे तो it is bad to breathe pure air impure नु प्योर थशे। all those are those real flowers तो real नु opposite artificial। are those artificial flowers શું પેલા કૃત્રિમ ફૂલો છે। Why is that old man tired પેલો ઘરડો માણસ થાકી ગયો છે તો why is that young man tired તો old નું young થશે। વિક્રમ was a kind boy વિક્રમ એ દયાળુ છોકરો છે તો kind નું cruel। વિક્રમ was a cruel boy વિક્રમ એ ઘાતકી છોકરો હતો। અહીંયા વોસ છે એટલે હતો આવશે। વિક્રમ વોઝ અ કાઇન્ડ બોય વિક્રમ ઘાતકી છોકરો હતો અને વિક્રમ દયાળુ છોકરો હતો। કાઇન્ડ એટલે દયાળુ અને ક્રુઅલ એટલે ઘાતકી। ધેટ ઇઝ અ કોસ્ટલી શર્ટ પેલો મોંઘો શર્ટ છે તો કોસ્ટલીનું ચીપ થશે। ધેટ ઇઝ અ ચીપ શર્ટ પેલો સસ્તો શર્ટ છે। મોહનભાઈ ઇઝ અ પુઅર મેન મોહનભાઈ ગરીબ માણસ છે તો તેનું થશે મોહનભાઈ ઇઝ અ રીચ મેન મોહનભાઈ ધનવાન માણસ છે। તારક ઇઝ અ લેઝી બોય તારક આળસુ છોકરો છે તો તેનું થશે તારક ઇઝ એન એક્ટિવ બોય તારક એક્ટિવ છોકરો છે। fill in the blanks with the correct form of the word in the brackets કૌંસમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો।
અહીંયા ઘણા બધા શબ્દો આપ્યા છે. સેડ, પુઅર, સ્ટ્રોંગ, સરપ્રાઇઝ, કોન્ફિડન્ટ, ટ્રુ, હેપી, સોફ્ટ, એંગ્રી, બોર્ડ, ફાસ્ટ, લોનલી, ગિલ્ટી, વાઇલ્ડ, થીક. તો જ્યારે વાક્યનું ગુજરાતી કરીશું ત્યારે આપણને જવાબ ખ્યાલ આવી જશે. સાગર વન ધ મેચ, હી ઇઝ ડેશ. હવે સાગર મેચ જીત્યો તેથી તે ખુશ છે. તો સાગર વન ધ મેચ, હી ઇઝ હેપી. ધેર ઇઝ નો વન એટ હોમ. ઘરે કોઈ જ હતું નહીં. સો મીરાબેન ઇઝ ખાલી જગ્યા. તો ઘરે કોઈ હતું નહીં એટલે મીરાબેન એકલા છે. ધેર ઇઝ નો વન એટ હોમ. સો મીરાબેન ઇઝ લોનલી. આઈ હેવ ગોટ ગુડ માર્ક્સ. મારે સારા માર્ક્સ આવ્યા. આઈ એમ ડેશ. મારે સારા માર્ક્સ આવ્યા તેથી મને આશ્ચર્ય થયું. આઈ હેવ ગોટ ગુડ માર્ક્સ. આઈ એમ સરપ્રાઇઝડ. આનંદ લાઇડ ટુ હિઝ મધર. આનંદ એની માતાને જૂઠું બોલ્યો. હી ઇઝ ફિલિંગ ડેશ. હી ઇઝ ફિલિંગ ગિલ્ટી. આનંદ જૂઠું બોલ્યો એટલે એને અંદરથી ખોટું થાય છે, પશ્ચાતાપ થાય છે. સંજય ઇઝ ડેશ ધેટ હી વિલ સ્ટેન્ડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. સંજયને એવો વિશ્વાસ છે, આત્મવિશ્વાસ છે કે તે ક્લાસમાં ફર્સ્ટ આવશે. સંજય ઇઝ કોન્ફિડન્ટ ધેટ હી વિલ સ્ટેન્ડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. We are dash of sitting in the house. We are bored of sitting in the house. અમે ઘરમાં બેસીને કંટાળી ગયા છે. કંટાળી ગયા એટલે બોર્ડ. હવે જોઈએ બાકીના શબ્દો જે છે તેના માટે. Are there dash animals in the zoo? Are there wild animals in the zoo? શું ઝૂમાં, પ્રાણી સંગ્રહાલયમાં જંગલી પ્રાણીઓ છે? અનિલ હેઝ ગોટ લેસ માર્ક્સ. અનિલને ઓછા માર્ક્સ આવ્યા છે. હી ઇઝ ડેશ. હી ઇઝ સેડ. તે દુઃખી છે. ઓછા માર્ક્સ આવે તો કોઈ પણ માણસ દુઃખી થાય છે. જોઈએ હવે 9મો પ્રશ્ન. ધીસ ઇઝ ધ ડેશ બુક. તો જવાબ થશે This is a thick book. આ જાડી ચોપડી છે. This is a dash story. તો જવાબ થશે This is a true story. આ સત્ય વાર્તા છે. Hari does not have money to pay the fees. હરી પાસે ફીસ ચૂકવવા માટે પૈસા નથી. He is dash. He is poor. Hari does not have money to pay fees. He is poor. તે કેવો છે? ગરીબ છે. સ્પેલિંગ તમારે લખી દેવાનું. The teacher is dash with the naughty boys. શિક્ષક તોફાની છોકરાઓ પર ગુસ્સે થયા છે. તો the teacher is angry with the naughty boys. The grass in the garden is dash. So the grass in the garden is soft. Vinay is a dash boy. He is not weak. So Vinay is a strong boy. He is not weak. Ramu is a dash runner. He will win the race. So Ramu is a fast runner. He will win the race. રામુ એ ફાસ્ટ રનર છે. તે રેસ જીતી જશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી ઉપયોગી લાગી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને લાઈક પણ કરી દેજો. તમારા મિત્રોને શેર પણ કરી દેજો. તો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.